હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સૌને જય સિયારામ. એટલે આજનો વ્લોગ આપણે શનિવાર છે એટલે હનુમાનજીએ ઉતારશું આપણા ગામના મંદિરે તે અને ભુજંગદાસ બાપાનું આધેવાડા જન્મસ્થળ છે તો બસ ત્યાંના તમને દર્શન કરાવશું. તો બસ ચાલો આપણા વ્લોગમાં. તો આ રહી આપણી સાયકલ, આપણે આપણી સાયકલ લઈને જવાનું છે. તો હાલો ભાઈ આપણે જઈએ. સંધ્યા સમય થઈ ચૂક્યો છે અને આ તરાના સંધ્યા સમયનો અમારા ગામનો નજારો છે. તો નજારાની મોજ માણો. મંદિરે સાયકલ મૂકીને ત્યાં જોયું તો મંદિરમાં અંદર આરતી ચાલુ હતી. તો આપણે થોડા મોડા પગ્યા તો હાલો આરતીમાં આપણે પોગવી. મંદિરની અંદર હનુમાન દાદાનું મંદિર, ભજનદાસ બાપાનું મંદિર અને મહાલેશ્વર મહાદેવનું મંદિર છે. જો આ તરાનું ઝાંઝરે હનુમાન દાદાનું મંદિર છે. શનિવારના દિવસે કેટલાય ભક્તજનો હનુમાન દાદાનું દર્શન કરવા આવે છે. જો આ રે આપણા ઝાંઝરે હનુમાન દાદા. મારી સાથે તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો અને હનુમાન દાદાને જય શ્રી રામ કહી દો. અહીં ભજનદાસ બાપાના દર્શન કરી પછી હું તેમના જન્મસ્થળના પણ તમને દર્શન કરાવું. એટલે બાપાને બાપા સીતારામ કહી દો. આ છે મહાલેશ્વર મહાદેવ. સૌ બોલો હર હર મહાદેવ. હાલો હવે હું તમને ભજનદાસ બાપાનું જન્મસ્થળ બતાવું. જો આ પરમ પૂજ્ય સંત શિરોમણી છે ભજનદાસ બાપાનું જન્મસ્થળ છે અઢેવાડા. હાલો તો હવે આપણે મંદિરની અંદર જેવી જેમ બગદાણાની અંદર ગાદી મંદિર છે એવી રીતના ત્યાં ભજનદાસ બાપાને ગાદી મંદિરની અંદર બેસાડવામાં આવ્યા છે. અહીં બગદાણાની જેમ જ ભોજનશાળા અને મિની બગદાણા બનાવવાના પ્રયત્નો ચાલુ છે. જો આ તારાનું હતું ભાવનગરના અધેવાડા ગામનું આ ઝાંઝરે હનુમાન દાદાનું મંદિર અને ભજનદાસ બાપાનું જન્મસ્થળ. તો મારા વ્લોગ દ્વારા મેં તમને દર્શન કરાવ્યા. તો મારા વ્લોગથી તમે પ્રેરિત થઈને આ હનુમાન દાદાનું દર્શન કરવા આવો. ભાવનગરનું પ્રખ્યાતમાં પ્રખ્યાત હનુમાન દાદાનું મંદિર છે. અહીં ફક્ત શ્રીફળ, માળા અને તેલનો હનુમાન દાદાને ચઢાવો કરે છે. અહીંના લીલા અને તાજા નારિયેળ ખૂબ જાણીતા છે. તો આજનો બ્લોગ આપણો અહીંયા દાદાના મંદિરે પૂરો થાય છે. તો ફરી મળશું આપણે આપણા નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય સિયારામ.